નક્ષત્રના તેજથી એ પુત્રી ઉત્પન્ન થઈ. એ સમયે ત્યાંથી એક ઋષિ નીકળ્યા. પ્રમુચ નામના ઋષિ હતા. એ ઋષિ ત્યાંથી નીકળ્યા અને એને જોયા કન્યાને, તો એ કન્યાને પોતાના આશ્રમે લઈ આવ્યા. ધીમે ધીમે એક કન્યા મોટી થવા લાગી અને એક કન્યાનું નામ પણ રેવતી પાડ્યું. મોટી થઈ એટલે શરૂઆતમાં જેમ કીધું મેં કે આ તો એના પાલક પિતા હતા, પણ એક પોતાની સગી પુત્રીની જેમ જ એનો ઉછેર કર્યો. મોટી થઈ એટલે એને પણ ચિંતા થવા લાગી કે મારી આ પુત્રી ના વિવાહ કોની સાથે થશે, મારે આ પુત્રીનો વર કોણ હશે, સારો વર તો મળશે ને એને. એક ઋષિ છે એને પણ આ ચિંતા થઈ છે. એની સગી પુત્રી નથી, પાલક પિતા છે, તો પણ એને આવી, જોકે એને કોઈ દિવસ આવું વિચાર્યું જ નથી કે હું આનો પાલક પિતા છું. એ ભાવથી જ એનો ઉછેર કર્યો છે. પણ ઋષિને આવી જ્યારે ચિંતા થઈ ત્યારે ઋષિ યજ્ઞશાળામાં ગયા. યજ્ઞશાળામાં જઈ અને અગ્નિને પ્રજ્વલિત કર્યો. અગ્નિને પ્રજ્વલિત કરીને અગ્નિ નારાયણ જ્યારે પ્રગટ થયા, પ્રજ્વલિત થયા, ત્યારે અગ્નિને પ્રશ્ન પૂછ્યો કે હે અગ્નિદેવ, મારી પુત્રીનો વર કોણ હશે, એ કોની સાથે વરશે, એનો પતિ કોણ હશે, સારો પતિ તો મળશે. આવો પ્રશ્ન અગ્નિદેવને એક ઋષિ પૂછે છે. ત્યારે અગ્નિદેવ કહે છે કે હે મુનિ, તમારી પુત્રીનો જે પતિ હશે તે દુર્દમ રાજા હશે. એક રાજા હશે, દુર્દમ નામનો રાજા હશે, શક્તિશાળી રાજા હશે, ધર્મનું પાલન કરવા વાળો રાજા હશે. આવું સાંભળીને ઋષિને શાંતિ થઈ. પણ યોગાનો યોગ એવું બન્યું કે એ જ સમયે દુર્દમ રાજા ફરતા ફરતા એ ઋષિના આશ્રમે આવ્યા. આશ્રમે આવ્યા અને ઋષિના દર્શનની એને ઈચ્છા થઈ. આશ્રમમાં પ્રવેશ કરે છે, પણ એની પહેલા સૈનિકોને, એની સાથે જે મંત્રીઓ હોય એને કહે છે કે આપણા શસ્ત્રોને અહીંયા બહાર મૂકી દો. આશ્રમની અંદર આપણા શસ્ત્રોને લઈને ન જવાય. ક્યાં જવું, કેવી રીતે જવું, કેવું બોલવું, કેવું ચાલવું, કેવું બેસવું, કેવું વર્તન કરવું, આની માણસને ખબર હોવી જોઈએ. જો આ ખબર ન હોય તો આપણામાં અને જનાવરમાં કઈ બહુ ફેર, આ ખબર ન હોય તો આપણામાં જનાવરમાં કઈ ફેર ખરો? હું આપણે બોલું છું, તમારે હારે બોલું છું, મારે પોતાને. એટલે ખબર પડવી જોઈએ, વિવેક હોવો જોઈએ આપણી અંદર.